એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો અત્યારે હું રાજપીપળાના ઓવારે બેઠી છું, કરજણ નંદીના ઓવારે છું. તો હું જઉં છું આજે મારા પિયર, તમારા ભાઈ લેવા આવે છે. તો અત્યારે હું અહીંયા બેઠી છું. આસ્તા જય માતાજી બોલો. તો તડકો બહુ છે, તો આ ખબર નહીં લાઇટનું કંઈ છે, એનો છાંયડો છે એની પાછળ અમે ચાલ મામા તો ત્યાં ઉભા રહ્યા છે. ચાલ તો ભાઈ તો તઈ છેડે ઉભા રહ્યા છે. તો હું હવે જાઉં ચાલતી ચાલતી પડી વગાડતે હાજી આવીશું નાવા હને તને બી તરતા શીખવાડશે મામા. મચ્છી જેવું તરવાનું. મચ્છી ખાઈ જાય, મચ્છી ના ખાઈ જાય, મગર ખાઈ જાય. જો તો ઘરે મેં પહોંચી ગઈ છું. શું યોગાની મામાથી આવું એવું ચંપલ પહેરીને ફળ મોન્ટુ મામા લી સ્કૂલે ગયો હશે. મોન્ટુ એને તો મજા આવે. પપ્પા તો છે ને ખેતર ગયા લાગે. હજુ અહીંયા ફૂલા નહીં પૂરા થતા. તમને બતાવું જો કેટલા મસ્ત ફૂલ છે. મીઠું અસેલી ચાખી જો ને ખબર નહીં પડતી. જો કેરી ખાવાની તૈયારી ચાલે. કેવા ગયા પેપર મસ્ત નહીં? ગઈસ બપોર થઈ ગઈ છે લગભગ 12:30. ભાભી ને નંદી જાય છે બજાર. શું લઈ ખુલ્લી નીચે નહીં કરતી પગ નહીં મૂકવાનું. બરોબર ના તાપ છે. તો જીજુની ટ્રેક્ટર છે અહીંયા મૂકી ગયા છે આજે. તો હવે શાંતિથી બેસું. કેરી ખાવા જવું તો હજુ નહીં બળદ ચાલવા જતા. જમરૂક ખાઈ ગઈ છે. આટલું મોટું જમરૂક. કેટલું મોટું જમરૂક છે. મારે કેરી ખાવી હતી. આની મીઠું નથી આવી. હા મીઠું તે ભાઈ ભૂતલામાં તો તમે કાઢતા લે જલા મોટું લઈ આવ ને મસાલો. મને તો એનો મસાલો બહુ ખાવા બહુ ભાવે. મેં પહેલી વાર જ જોયા છે આસોપાલવના ફૂલ. મોન્ટુ ભાઈ કે તું તે ટાઈમે આવતી જ ના હોય ને એટલે નહીં જોયા. પણ સાચું મસ્ત ફૂલ છે. ઝીણા ઝીણા. મોન્ટુ એક તોડ ને, એક ઝુમકો તોડ ને. મેં પણ જોઉં. એવું થોડું નીચે નહીં આઈ રાજો ને આ ટ્રેક્ટર પર ચડીને તોડી લે. મસ્ત એક ઝુમકો તોડી આપ મને. પડતો ના દીકા હજુ કાઢે જ છે તારા ઘરે પ્લેટો. પછી જઈએ ને. મોન્ટુ ભાઈ કહેતો હશે એ આવે એટલે મને આવે તારને કામ જ કરાવે એવું કેલા નહીં કહેતો ને.
તો હવે આટલું વર્ષ છે અમારી જોડે છે, પછી આવતા વર્ષથી છે ને રાજપીપળા સ્કૂલમાં જવાનું છે ને એટલે પછી પકડાય ને. જુઓ કેટલું સરસ છે. અરે વાહ, સ્મેલ તો કર, કોઈ દવા જેવી સ્મેલ આવે. ગંધા ને સુગંધ લે, એ તો સુગંધ લે. કોના જેવી સ્મેલ આવે? આમ એકદમ કડવી કડી સ્મેલ. તોડી ના નાખ, ઊભી રે, મારે કામ છે. લે ગંધાઈ જા. તો ચા પી લીધી છે, હવે કાકાના ઘર બાજુ આટો મારી આવું. જો કાકાના ઘરે કામ ચાલે છે. પડીશ જોજે. આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ જો. આમ જો તો ખરી, જો અમારી નંદી રયડી છે. એટલું બોલે એટલી કઈ નહીં. જો અમારી નંદી રડે જ જો, કાકી ખીજવાય ને. ચાલ ઘરે. તો કાકાના ઘરે કામ ચાલે, કાકી જોડે વાતો કરીએ. અને કાકીને નંદીનો ઝઘડો થઈ ગયો તો નંદી બેન રડે છે. એનું નામ છે આનંદી, પણ હું નંદી જ કહું છું. એને કીધું ચાલ ઘરે, તો નહીં આવતી, આવશે થોડી આવે. મારે ગોળી પીવાનું રહી ગઈ. કાનનો અલાર્મ વાગે છે 5 વાગ્યાનો, 5:20 થઈ ગઈ ને મારી બેન તો સૂઈ ગઈ છે. જો ઊંઘી ગઈ છે. ભાઈ ફોટો ફ્રેમ લગાવી છે રાધા કૃષ્ણ. મામાને પૂછને. કીધું રાધે કૃષ્ણ કેવું બોલે? પાડતી ના બચ્ચું. તો અત્યારે ઉપર જાઉં છું મેં થોડી વાર બેસવા માટે. દાદીએ તો આખું ધાબુ એવું ભરી રાખ્યું છે ને, ચારે બાજુ કરાતી છે તુવેરની, ચારે બાજુ. ખેડૂતના ઘરે એવું જ હોય. કે ખેતરમાંથી ઘરમાં લાવે ને ઘરમાં ધાબે ચડાવે, ખેતરમાંથી ધાબે લાવે ને ધાબેથી પછી નીચે લઈ જાય. દાદી દેખે જ પાછી. કેનો કેવી ફૂલ જો કેટલા સરસ ફૂલ છે.